જી, મારું નામ સાગરબી સાલુંકે છે. આજે જે ગઈકાલે લીંબાયત વિસ્તારમાં જે એક આદિવાસી સમુદાયના જે યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને એની હત્યા કરવામાં આવી, કે જે દેશભરમાં જે આદિવાસી અને દલિતો ઉપર જે અન્યાય અત્યાચાર થઈ રહ્યું છે, જેથી પ્રશાસન કઈ ધ્યાન આપતી નથી, જેથી પીડિતના પરિવાર કહે છે કે ભાઈ જે વ્યક્તિએ મારા ભાઈનું મર્ડર કર્યું છે, જે અમારો છોકરાનું મર્ડર કર્યું છે, આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, આ આરોપીઓ ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય. પણ તથા જે તંત્રના અધિકારીઓ છે આના ઉપર કઈ ધ્યાન આપતા નથી. કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં, કે જેથી દલિત પીડિતોને ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી. આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને મારવામાં આવે, આની હત્યા કરવામાં આવે, તો પણ તંત્ર ઊંઘેલું હોય. આના પાછળ કોનું હાથ છે? જેથી સરકારના અમે સદર રજૂઆત કરીએ છીએ કે આદિવાસી અને દલિતો ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે આનું નિરાકરણ ક્યારે થશે? તો આવા નાલાયકો ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય અને આના ઉપર કડકથી કડક પગલા ભરવામાં આવે, આવી અમને સરકાર તેની પોલીસ તંત્રથી માગણી છે. અને ગેહલોત સાહેબને નમ્ર વિનંતી છે કે લિંબાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર તરીકે જે ગુંડાઓનો જે તોફાન છે આને ખતમ કરવામાં આવે, અને જે બુટલીખોરો છે અને તત્કાલમાં જેલના પાછળ મૂકવામાં આવે, આવી અમારી માગણી છે.